આજરોજ રાજકોટ મુકામે ઋષિવંશી સેવા સંઘ રાજકોટ સંસ્થા વતી શહીદ દિન નિમિત્તે એક પ્રોગ્રામનું આયોજન કરવામાં આવેલું છે. એ રતિભાઈ સુરાણીના નિવાસસ્થાને છે. બરાબર છે. અત્યારે અસ્ત્રે શ્રી ગાલોરિયા સાહેબ, શું નામ બિપિનચંદ્ર ગાલોરિયા સાહેબ તથા કિશોરભાઈ લીંબાણીનું બંને લશ્કરી ક્ષેત્રમાં સેવાઓ બજાવીને નિવૃત્ત થયેલા છે. એના હસ્તે અત્રે આ એક પ્રસંગને અનુરૂપ આયોજન ગોઠવવામાં આવેલું છે. અસ્તુ. બોલો. આજે શહીદ દિન છે, એ નિમિત્તે આપણે સૌ એકઠા થયા છીએ. સૈન્યમાં જે જાય અને દેશ માટે પોતાનો જીવ આપે એને આપણે શહીદ કહીએ. પછી સૈન્યમાં હોય કે સ્વતંત્રતા માટે હોય કે કોઈ પણ દેશના લાભની વાત માટે પોતાનું જીવનું બલિદાન આપે જેને આપણે શહીદ તરીકે ઓળખીએ છીએ. આજે જે શહીદ દિન છે એ આવા ભારત દેશ માટે જે કાંઈ પોતાનો જીવ આપી અને ઇતિહાસમાં પોતાનું સુવર્ણ અક્ષરે નામ લખાવી ગયા છે એવા શહીદોને બધાને યાદ કરીને આજે શ્રદ્ધાંજલિ રૂપે આપણે અહીં ભેગા થયા છીએ. ત્યારે સૌ પ્રથમ તો આપણા જ્ઞાતિના અને માજી સૈનિક એવા બિપિનભાઈ અને કિશોરકુમાર, આ બંનેને આપણે એનું આ શ્રદ્ધાંજલિના એક ભાગ રૂપે કે આ લોકો એમાં થઈને પસાર થઈને આવ્યા છે અને દેશ માટે એને પોતાના અમૂલ્ય વર્ષો આપ્યા છે, ત્યારે આપણે બધા જ એમને એ કૃતજ્ઞતા એમના પ્રત્યે દર્શાવવા માટે અહીં એકઠા થયા છીએ. ઇન્દિરાજી ક્યારે બુદ્ધિ વાપરી, ચાણક્ય બુદ્ધિથી ઠંડા થઈ અને શાંતિથી બેસી ગયો કે તું કેમ. પછી માણેક સાહેબ જે લડેલી હતી 1972માં પાકિસ્તાન સાથે, એ આપણે ફૂલ સ્વિંગમાં જીતી છે જો તો ચાલે. એટલે આર્મી એની રીતે કાંઈ કરી જ નથી શકતી સાહેબ, એની ઉપર 100 પ્રબંધન છે. જેમ કે છેલ્લે આપણે એમ કહી કે ભાઈ છેલ્લે શું તો કે અહીંયા હ્યુમન રાઇટ્સ છે ભાઈ, તો અહીં કંઈ કરતો એટલે છેલ્લે હ્યુમન રાઇટ્સનું જોવું પડે છે. હવે જે રેજિમેન્ટને લડવા માટે મૂકી હતી સાહેબ, હમણાં તમે કોઈ પેપરમાં વાંચ્યું હોય તો અબ્દુલ કરીને પાકિસ્તાન જે શહીદ દિવસ નિમિત્તે જે માન્ય શ્રી રતિભાઈ સુરાણીની ઘરે એમની ઘરે આવો સુંદર એક આયોજન કર્યું છે તે ખરેખર ધન્યવાદને પાત્ર છે રતિભાઈ, કે શહીદ દિવસ નિમિત્તે વાણંદ સમાજ એના હોલમાં આવું આયોજન કરે એ ગૌરવની બાબત. બીજી વાત તો એ છે કે આપણી પાસે બે ધુરીંધરો છે, બિપિનભાઈ અને કિશોરભાઈ, બંને માજી સૈનિક છે અને એની હાજરીમાં આપણે આજે આપણા સમાજનું ગૌરવ, જેને આપણે વીર શહીદ વીર જવાન જેને કહી શકીએ મુકેશભાઈ રાઠોડ, એમને કેવી રીતે ભૂલાય. આજે આપણે વીર શહીદ વીર જવાન મુકેશભાઈ રાઠોડને પણ નતમસ્તકથી વંદન કરીએ છીએ અને ભારતમાં હંમેશા એમનું નામ અમર રહે. ભારત માતા કી જય, વંદે 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 ભારત માતા કી જય. અત્રે રતિભાઈ સુરાણી, રાજકોટ રિટાયર્ડ PSI, વાણંદ સમાજના પનોતા પુત્ર તરીકે ઋષિવંશી સમાજ સાથે સંકળાયેલા છે. એઓએ જ્ઞાતિના રિટાયર્ડ 2 મિલિટરી વ્યક્તિઓને એમના ઘરે આમંત્રિત કરી આજરોજ એમનું સન્માન શાલ ઓઢાડીને ફુલારથી કરી છે. એ ખરેખર નાઈ સમાજે ગર્વ અનુભવવા જેવી બાબત છે. આવી જ પ્રેરણા દરેક તાલુકા જિલ્લા લેવલે દરેક સમાજમાંથી આવા વીરગતિ પામેલા આપણા શહીદ વીરો માટે એક આયોજન કરતા રહેવું જોઈએ, જેથી કરીને દેશ ભાવના સાથે સાથે સમાજ ભાવના અને સંગઠન ભાવના પણ મજબૂત બને એવું મારું અંગત માનવું છે. સમાજ દર્શન ચેનલ, અમદાવાદ, હસમુખ લખતરિયા. અસ્તુ. એટલે ત્યારે જે પરવેઝ હતો એ સૈન્યનો વડો, તો એની પહેલી મુરાદ હતી
કે ગમે તેમ કરીને શું કામે કે અગાઉ જ્યારે યુદ્ધ થયું એમાં એમને થાપ ખાધી, માર ખાધો અને સાથે સાથે એના 2 ટુકડા પણ થઈ ગયા અને બાંગ્લાદેશની રચના. એક ખાર એનામાં હતો એટલે એ ખાર કાઢવા માટે એને જોયું કે અત્યારે શાંતિના વાતાવરણમાં છે બધા. આ લાહોર યાત્રા એટલે ભાઈચારાની એક વાત છે. એટલે એના સૈન્યને ધીમે ધીમે હિમાલયમાં કારગિલ તરફના એવા 13 ઠેકાણા, હું ભૂલતો ન હોઉં તો, એને કબજે કરી લીધા અને લગભગ 130 કિલોમીટર એરિયા, કે 130 થી 150 કિલોમીટર એરિયા એણે દબાવી દીધી અને આપણે ઊંઘ મારી. પરંતુ આપણા હવાઈ જે ચક્કર મારતા હોય એમના ખ્યાલમાં આવ્યું નહીં. એ પહેલાં એક નાગરિકના ખ્યાલમાં આવ્યું કે જે એ વિસ્તાર. આજે 25 વર્ષ પૂરા થયા કારગિલના, અને આપણે શહીદોને યાદ કર્યા અને અમારું સન્માન કર્યું અને તવદીરથી તમારા બધાનો આભાર માનીએ છીએ કે તમે દેશને આટલો રિસ્પેક્ટ કર્યો. બરાબર છે. અને બીજું, આપણે જો લખવા જાય ને તો આનું વાર્તામાં પુસ્તકો લખાઈ જાય. ટૂંકમાં હું તમને એક જ લાઈનમાં કહી દઉં. મુકેશ રાઠોડ આપણી જ્ઞાતિના છે એટલે એને તો હું ખાસ યાદ કરીશ. બરાબર છે. એ કેશુભાઈ મેરની ઘરે શ્રીનગરમાં 1997ની સાલમાં દિવાળી પર જમવામાં હતા. કુલ 17 ગુજરાતી હતા, એમાં એ એક હતા. બરાબર છે. એટલે મેં એને ત્યારે જોયા હતા છેલ્લા. એ મહારેજિમેન્ટના હતા. અને બીજું, કારગિલમાં એ ડિપ્લોય હતા અને જ્યારે આ બનાવ બન્યો ને એ સમયે પાકિસ્તાનના ઘૂસણખોરો અંદર આવી ગયા હતા. આ નાયક હતા, તો એ અને એની પાર્ટીએ એને રોકવાની કોશિશ કરી, પણ આ પાછળ ગયા. મુકેશ રાઠોડ એને પીછો કરતા ફાયર કરતા તો એ પાકિસ્તાનના એરિયામાં વયા ગયા. એ સમયે કબજો એનો હતો. પછી આપણે પાછળથી લઈ લીધો કબજો. આ એનો ગોળી લાગ્યા પછી પાકિસ્તાનના એરિયામાં પડી ગયા. ત્યાં જીવિત હતા ને ત્યારે એને લેટરે લીધું કે હું બચીશ નહીં, પણ મારે ત્યાં બાળક આવવાનું છે, બધું લખ્યું હતું શાંતિથી. પછી એ ગુજરી ગયા. એના 4 દિવસ પછી આપણે કબજો કરી લીધો. ત્યારે એનું બોડી શ્રીનગર લઈ આવ્યું. એનું અંતિમ ક્રિયા કરી કુંભ લઈ અને અડવાણીજી આવ્યો હતા. અને આ પહેલો બનાવ છે ઇતિહાસમાં કે અમદાવાદ સ્વયંભૂ 5 દિવસ બંધ રહ્યો એવો પહેલો ઇતિહાસમાં બનાવ છે. કોઈ એલાન નથી કર્યું. સાંભળજો, આ એની દેશભક્તિનું સન્માન છે. આનાથી મોટું સન્માન ન હોય છે. બરાબર છે. અને બીજું, એની અંતિમ ક્રિયાની અંદર 5 લાખ માણસો હતું કે ઉગવાની જગ્યાનું. હા, ઇટ ઇઝ અ મેટર ઓફ પ્રાઇડ ફોર અસ અને ફોર હોલ કન્ટ્રી. અને આપણે એવું ઈચ્છીએ કે જો શહીદ થવું છે ને એ સિવિલની ભાષામાં દુઃખની વાત છે. અમારે અહીંયા આર્મીની અંદર શહીદ થવું. શ્રી સુરાણી સાહેબ, શ્રી માલુ સાહેબ, શ્રી અશોકભાઈ, અમારા સહપાઠી શ્રી કિશોરભાઈ, શ્રી રાકેશભાઈ, કાર્તિકભાઈ અને અમારા લોક લડીલા ગમે તે જગ્યાએ હાજર રહી છે. આજે આપણે જે કારગિલ દિવસની ઉપલબ્ધિમાં અમને અહીંયા બોલાવ્યા છે એ બદલ હું આપનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. હવે કારગિલની વાત કરીએ તો હરેક રેજિમેન્ટ, હરેક યુનિટ, પોલીસ સ્ટેશન હોય, ઘર હોય, છોકરી પણ અહીંથી જાય તો એમ કે મમ્મી ભાવોલી વસ્તુ રાખી છે જોઈ લેજો, અથવા બહુ કંઈ બહાર જઈ તો એ એના હસબન્ડને કે મેં રાખી છે તો જોઈ લે. એટલે કારગિલ ઉપર હતું ઇન્ટેલિજન્સ બ્યુરો. હું અહીંયા આવ્યો છું તો એનું કંઈક કારણ છે. હું એમના મા ઘરમાં ન આવી. મને સાહેબનો ફોન હતો એટલે હું આવ્યો. એમ ઇન્ટેલિજન્સ બ્યુરોએ પહેલાં રિપોર્ટ આપી દીધો હતો કે કારગિલમાં કંઈક હલચલ ચાલુ છે. પછી કોઈ પણ લોકેશન હોય તો એનો ચાર્જ હોય. આ ઓફિસ છે તો એ ફલાણા સાહેબની છે, એનો કમ્પ્લીટ એમાં ટેબલ પેડે, ખુરશી પેડેનો બધો ચાર્જ એ સાહેબનો જોઈએ. જ્યારે ચારની લેવડ દેવડ થતી હતી ત્યારે કંઈક મુવમેન્ટ્સ નજર આવી કે ત્યાં કારગિલ યુદ્ધમાં આપણો જ બહાદુર બંકો મુકેશ રાઠોડ, જે અમદાવાદ એનું વતન અને એ ત્યાં હતો, તો ત્યારે એમ કહેવામાં આવ્યું કે આમાં પહેલાં જે આગળ જશે કોણ, કે જેના હજી લગ્ન થયા નથી એવી વ્યક્તિઓ આગળ આવો. તો આ પહેલેથી જ એવો તરવરિયો હતો, એ આગળ વહી. એના લગ્ન થઈ ગયા હતા 6 મહિના પહેલાં જ, અને ત્યાર પછી ગયો તો એની પત્નીને 5 મહિનાનો ગર્ભ હતો. એ બધી એને ખબર હતી, છતાં એ પોતે આગળ થઈ ગયો અને
ત્યાર પછી આગળ ગયો અને પરિણામ એ આવ્યું કે ત્યાં એ શહીદ થયો અને ઉપરથી પડીને એ બરફમાં દટાઈ પણ ગયો હતો, તરત તો બન્યો નહોતો. પણ ત્યારે જે ઘટના બની એટલે એ ઘટનાની જાણ એના વાલીઓને તો કરવી જ પડે. ત્યાં જાણ કરી ત્યારે ખબર પડી કે આના તો લગ્ન થઈ ગયા છે, આની પત્ની છે ને એને 5 માસનો ગર્ભ છે. એટલે એ અધિકારીઓ પણ ધ્રુજી કે આ કેવો બળકંદો બહાદુર કહેવાય કે જેને આ બધું હોવા છતાંય ખબર જ હતી કે હું મોતના મોહમાં જાઉં છું, છતાં પણ એણે બહાદુરી કરી અને ત્યાર પછી તરત કારગિલ યુદ્ધમાં આપણો વિજય પણ થયો. અને વિજય થયા પછી 2 દિવસે આનું શરીર મળ્યું. ત્યાર પછી એટલે 28 તારીખ, આમ 26મી તારીખે આપણો વિજય દિવસ હતો.